નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે જુલાઈ મંથના ફર્સ્ટ વીકના મહત્ત્વના પ્રશ્નો જોઈશું. 50 પ્રશ્નો જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. અને હા મિત્રો, તમે 1 જુલાઈ 2020થી 31 ડિસેમ્બર એટલે કે 6 મહિનાનું 2020નું કરંટ અફેર્સનું PDF જો લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે. 15 રૂપિયામાં તમે તે 6 મહિનાની PDF ખરીદી શકશો. તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, ભારતનું સૌપ્રથમ હડકવા મુક્ત રાજ્ય કયું બન્યું? તો ગોવા. વૈશ્વિક શાંતિ સૂચકાંકમાં કયા દેશે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે? આયર્લેન્ડ. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે કયા રાજ્યએ UK સાથે સમજૂતી કરી? મહારાષ્ટ્ર સરકારે. મલેશિયાને પાછળ છોડીને દુનિયાનું ક્રૂડ પામ ઓઇલનું સૌથી મોટું નિકાસકાર દેશ કયો બન્યો? ઇન્ડોનેશિયા. આગળનો ક્વેશ્ચન, કયા રાજ્યની સરકારે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારને 3 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવાની ઘોષણા કરી? તમિલનાડુ સરકારે. ઓસ્ટ્રેલિયામાં જજ તરીકે નિયુક્ત થનારા પ્રથમ ભારતીય કોણ બન્યા? પ્રદીપસિંહ ટીવાના. 100% ઘરમાં LPG કનેક્શનવાળું પહેલું રાજ્ય કયું બન્યું? હિમાચલ પ્રદેશ. 1 જુલાઈ એટલે રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે. ગુજરાતના નવા પ્રિન્સિપલ ચીફ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? રવિન્દ્ર કુમાર. 10મો ક્વેશ્ચન, જમ્મુ કાશ્મીરમાં 149 વર્ષ જૂની કઈ પ્રથાને બંધ કરાઈ? દરબાર મૂવ પ્રથાને બંધ કરાઈ. હવામાન બદલવાની સાથે દર 6 મહિને જમ્મુ કાશ્મીરની રાજધાની પણ બદલાઈ જતી હતી. રાજધાની શિફ્ટ કરવાની આ પ્રથાને દરબાર મૂવના નામે ઓળખવામાં આવે છે. અને આ જે પરંપરા હતી તે 1862માં ડોગરા શાસક ગુલાબસિંહે શરૂ કરી હતી. તેઓ હરિસિંહના પૂર્વજ હતા. અને હા મિત્રો, જો તમે આની PDF લેવા માગતા હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી જોડાઈ જજો. કાલે સવારે તમને આની PDF પણ મળી જશે. ગુજરાતી ફિલ્મોના પીઢ અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન થયું. ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી? પુષ્કરસિંહ ધામીની. ઉત્તરાખંડના જે 11મા મુખ્યમંત્રી બનશે. આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન કરનારી મહિલા ક્રિકેટર કોણ બની? ભારતની મિતાલી રાજ. ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય થનારી પહેલી ભારતીય મહિલા ગોલ્ફર કોણ બની? અદિતિ અશોક. 1 જુલાઈ એટલે રાષ્ટ્રીય ડાક કર્મચારી દિવસ. આગળનો ક્વેશ્ચન, કયા રાજ્યની સરકારે સ્ટુડન્ટ ક્રેડિટ કાર્ડ નામની યોજના શરૂ કરી? પશ્ચિમ બંગાળ. ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઇન્ડેક્સમાં કયા દેશે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું? અમેરિકા. કોએમ્બ્યુ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા કોણ બને? કવિ રાજેન્દ્ર કિશોર. વિશ્વનો સૌથી નાની વયનો ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યો? અભિમન્યુ મિશ્રા. ITU વૈશ્વિક સાયબર સુરક્ષા સૂચકાંક 2020માં કયા દેશે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું? અમેરિકાએ. આગળનો ક્વેશ્ચન, SBIએ 1 જુલાઈએ કેટલામો સ્થાપના દિન ઉજવ્યો? 66મો. કલ્પના ચાવલા પછી સ્પેસમાં જનારી બીજી ભારતીય મહિલા કોણ હશે? શિરીષા બંદલા. આગળનો ક્વેશ્ચન, ટોક્યો ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીમાં ભારતીય ટુકડીના ધ્વજવાહક તરીકે કોણ રહેશે? MC મેરીકોમ અને મેન્સ હોકી ટીમના સુકાની મનપ્રીત સિંહ. તાજેતરમાં સુધર્મા સંસ્કૃત દૈનિક કેવી સંપત્તિનું નિધન થયું છે? નાગાલેન્ડને 6 મહિના માટે અશાંત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યું. મોના વિશ્વરૂપા મોહંતીને UAEનો ગોલ્ડન વિઝા મળ્યો. ગુજરાતની 6 મહિલા ખેલાડીઓની પેરા ઓલિમ્પિકમાં ઐતિહાસિક એન્ટ્રી થઈ. કઈ 6 મહિલા ખેલાડીઓ છે? યાદ રાખજો મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. અંકિતા રૈના ટેનિસ, ઇલાવેનિલ વાલારિવન શૂટિંગ,
માના પટેલ સ્વિમિંગ, પારુલ પરમાર પેરા બેડમિન્ટન, ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસ અને સોનલ પટેલ પેરા ટેબલ ટેનિસ. આગળનો ક્વેશ્ચન, પ્રેગ્નન્સી બાઇબલ પુસ્તક કોના દ્વારા લખાયું છે? કરીના કપૂર. આઈસીસીએ તત્કાળ અસરથી મનુ સહાનીની સેવાઓ સ્થગિત કરી છે. તેઓ આઈસીસીના કયા પદ પર હતા? CEO. કયા રાજ્યની સરકાર તેની નવી વસ્તી નીતિ 2021-30 જાહેર કરશે? ઉત્તર પ્રદેશ. આરબીઆઈએ શ્યામ શ્રીનિવાસનને MD અને CEO તરીકે 3 વર્ષ માટે ફરીથી નિમણૂકની દરખાસ્તને મંજૂરી આપી. તેઓ કઈ બેંક સાથે જોડાયેલા છે? ફેડરલ બેંક. કર્ણાટક રાજ્ય સરકારે કેટલા કેમ્પ પેગોડા હેરિટેજ સ્થળોનો વિકાસ કરવાનો નિર્ણય કર્યો? 46. રાષ્ટ્રીય માછલી ખેડૂત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 10 જુલાઈના રોજ. દર વર્ષે વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 11 જુલાઈના રોજ. તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિકમાં પ્રથમ ભારતીય જ્યુરી તરીકે કોની પસંદગી થઈ છે? પવન સિંઘની. તાજેતરમાં ભારતમાં અમેરિકાના રાજદૂત કોણ બન્યા? એરિક ગારસેટ્ટી. એમેઝોને ગુજરાતના કયા શહેરમાં તેનું પહેલું ડિજિટલ કેન્દ્ર શરૂ કર્યું? સુરત ખાતે. ઐતિહાસિક ગાંધી આશ્રમના આસપાસના વિસ્તારને ખાલી જગ્યા કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે. 273 કરોડના ખર્ચે. GI સર્ટિફાઈડ વાલિયા જાતના ઘઉંનો પહેલો જથ્થો ગુજરાતથી કયા દેશમાં નિકાસ કરવામાં આવ્યો? કેન્યા અને શ્રીલંકા. ભારતનું પ્રથમ સમુદ્રી મધ્યસ્થતા કેન્દ્ર ક્યાં સ્થાપિત કરવામાં આવશે? ગાંધીનગર ખાતે. ભારત ડાયનામિક્સ લિમિટેડ એ આકાશ મિસાઇલોના નિર્માણ અને પુરવઠા માટે કયા મંત્રાલય સાથે 499 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા? સંરક્ષણ મંત્રાલય જોડે. વિશ્વનો સૌથી ઊંચો રેતીનો મહેલ ક્યાં બનાવવામાં આવ્યો છે? ડેનમાર્ક ખાતે. ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા લાઈવ સ્ટ્રીમ્સની વૈશ્વિક રેન્કિંગ બહાર પાડવામાં આવી છે. આ રેન્કિંગનો પ્રથમ કયો દેશ રહ્યો છે? અમેરિકા. હાલમાં ગુજરાતનું કયું ગામ દેશનું પ્રથમ 24x7 કલાક એટલે કે 24 કલાક સૌર ઉર્જા વાપરતું ગામ બનશે? મોઢેરા. હાલમાં GI સર્ટિફાઈડ ઘઉંની નિકાસમાં કયું રાજ્ય મોખરે છે? આપણું ગુજરાત. હાલમાં ભારતના નવા સ્વાસ્થ્ય આરોગ્ય મંત્રી કોણ બન્યા? મનસુખ માંડવિયા. મનસુખ માંડવિયા કયાના વતની છે? ભાવનગરના. હાલમાં કેન્દ્રીય ફિશરીઝ પશુપાલન ડેરી મંત્રી કોણ બન્યા છે? પુરુષોત્તમ રૂપાલા. પુરુષોત્તમ રૂપાલા ક્યાંના વતની છે? અમરેલીના. તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના 50 પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.